નમસ્કાર મિત્રો, જય ભદ્ર દાદા। તો ભદ્ર દાદા યુવા ગ્રુપ આજે વાહરિયા બેલાવાળા ખોડિયારમાંના સાનિધ્યમાં આવી ગયા છીએ આપણે રાજુલા, જે સાવરકુંડલા આગરિયા રસ્તા ઉપર છે। તો આપણે સેવા કરવા માટે ભદ્ર દાદા યુવા ગ્રુપ આવી ગયું છે આજે, અને આજે માતાજી હવનનો લાવો લેવાનો છે આપણે। અને તમે જોઈ શકો પ્રમાણે અમે આજે ભદ્ર દાદા યુવા ગ્રુપ આવી ગયું છે આપણે, અને અમારી મીટિંગ પણ એ બાબતમાં આપણે સાહેબ આપણે કઈ રીતના કામ કરવું, કઈ રીતના નહીં, કોને રસોડામાં કામ કરવું, કોઈને યજ્ઞશાળામાં કોને રાખવા, કોને નહીં, તો એ માટે બધાએ મીટિંગમાં નક્કી કર્યું અમારા ભદ્ર દાદા યુવા ગ્રુપે। અને પછી તમને માતાજીના દર્શન કરાવવું અને હવન, આ તમે જોઈ શકો પ્રમાણે હવન, આપણે હવનના દર્શન તમે કરી રહ્યા છો। તો હવનના દર્શન કરી અને પછી તમને દર્શન કરાવવું બહેનો, જે કીર્તન ભજનની બધાય અનેરો લાવો માતાજીના સાનિધ્યમાં, ખોડિયારમાંના સાનિધ્યમાં બધાય બહેનોએ માતાજીના સાનિધ્યમાં બહુ સરસ લાવો લીધો છે, માતાજીના ગુણગાન ગાયા છે। અને એ પછી તમને હું લઈ જાઉં અમારા રસોઈ ઘરમાં, કે જે અમારું ભદ્ર દાદા યુવા ગ્રુપ જે શાકભાજી સુધારે છે અને જે પણ સેવાકીય કામ કરે છે, અમારા બધા મિત્રો છે, સ્વામીભાઈ છે, રસોઈ બનાવે છે, અને અમારા મિત્રો બધાય જે ભદ્ર દાદા યુવા ગ્રુપ આપણું સેવાકીય પ્રવૃત્તિ બધાય કરે છે, અને બહુ મજા કરે, હસી મજાક કરીને બધાય બહુ જલસા કરે છે। અને તમે જોઈ શકો પ્રમાણે એ પછી અમે બધાને ફરાળ કરવા બેસાડી દીધા, અને ફરાળ કરવામાં તમે જોઈ શકો પ્રમાણે બધાય અમારે પીરસવામાં, અને પેલા પુરુષો અને બ્રાહ્મણ બધાને, બ્રાહ્મણ દાદાને બધાને અમે જમવા પ્રસાદ લેવા માટે બેસાડી દીધા ફરાળ કરવા માટે। અને બધાએ એ નિરાતા બાપા પ્રસાદ લે છે માતાજીના સાનિધ્યમાં, અને બધાય ફરાળ કરે છે ભાઈઓ તથા બહેનો બધાય। અને અમારું ભદ્ર દાદા યુવા ગ્રુપ એ બાપા એ જલસા કરીને આમ તમારે કાંઈ ઘટે નહીં એમ અમારા ભદ્ર દાદા યુવા ગ્રુપ આમ પીરસે છે। અને એ પછી તમે જોઈ શકો પ્રમાણે બધાયનો પ્રસાદ પીતો, એટલે પછી અમારું ભદ્ર દાદા યુવા ગ્રુપ પ્રસાદી લેવા બેઠું છે, ફરાળ કરવા માટે બેઠા છે બધાય। અને તમે જોઈ શકો પ્રમાણે બધું અમારું બધાયનું પ્રસાદનું પૂરું થયું, એટલે અમારા ભદ્ર દાદા યુવા ગ્રુપ પ્રસાદ, અમારું ગ્રુપ પ્રસાદી લઈ અને પાછા અમે સેવાના કામમાં લાગી ગયા। બસ એ સાથે મળીએ આગળના વિડીયોમાં। જય ભદ્ર દાદા।